નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે આપણી હેતુલક્ષી પ્રશ્નોની જે સિરીઝ છે એમાં આપણે પ્રકરણ નંબર 3 પહોંચ્યા છે, ધોરણ 9માં. તો ચાલો આપણે શરૂ કરીએ. સાથે સાથે તમારે કોમેન્ટ સેક્શનની અંદર #એજેસર લખવાનું છે, વિડીયોને એક લાઈક આપવાની છે અને હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ નંબર 3, ધોરણ 9, પરમાણુઓ અને અણુઓ. સૌપ્રથમ આપણને પૂછ્યું છે K2Cr2O7ની પરમાણુયતા કેટલી છે? તો એ 11 છે. ત્યારબાદ આપણને પૂછ્યું છે ક્વિકલાઇમનું આણ્વીય સૂત્ર CaCO3 છે. આ કેટલી બધી વખત રિપીટેડ પ્રશ્ન છે ધોરણ 10, ધોરણ 9માં, તો આને તો ખાસ યાદ રાખીએ. બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણુયતા કેટલી હોય છે? 1. NH3માં N પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે, તો એ પણ આવશે 3. ત્યારબાદ ઇથેનોલનું આણ્વીય સૂત્ર C2H5OH છે, તો તેનું આણ્વીય દળ શોધો. એ આવશે 46U. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, તો છઠ્ઠો પ્રશ્ન છે કેડમિયમ તત્વની સંજ્ઞા કઈ છે? તો એ આવશે CD. ત્યારબાદ 28 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં નાઇટ્રોજન પરમાણુના મોલ કેટલા છે? તો એ આવશે 2. ત્યારબાદ એક સંયોજનનું આણ્વીય દળ 106U છે, તો તે સંયોજન કયું હશે? તો તેમાં આવશે Na2CO3. 9મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ અભિધારણા ડાલ્ટનના સિદ્ધાંતની નથી? એ છે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી, જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા દળ, કદ અને રાસાયણિક વર્તણૂક ધરાવે છે. એમાં જવાબ આવશે સી. એક જ તત્વના પરમાણુઓ એક જ પ્રમાણમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે, તે તેના સિદ્ધાંતની નથી. આગળ વધીએ તો નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે 24 ગ્રામ કાર્બન બરાબર 6.022 × 1023 કાર્બન પરમાણુ આપ્યા છે, તે ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 11 તરફ આગળ વધીએ. તો 11મા પ્રશ્નમાં આપણને પૂછ્યું છે નીચેના પૈકી હાઇડ્રોજનના આણ્વીય દળ માટે કયો વિકલ્પ ખોટો છે? તો એમાં આવશે વિકલ્પ બી. 12મો પ્રશ્ન છે નીચેના પૈકી કયો વિકલ્પ પદાર્થનું મોલર દળ રજૂ કરતો નથી? તો એમાં આવશે આ વિકલ્પ. ત્યારબાદ એક પરમાણ્વીય દળ વજન બરાબર ખાલી જગ્યા વજન, તો એનો જવાબ આવશે કાર્બન 12ના 1/12 ભાગનું વજન. ત્યારબાદ ઓઝોન, સલ્ફર, ફોસ્ફરસ અને હિલિયમની પરમાણુયતા અનુક્રમે જણાવવાની છે, તો એ આવશે 3, 8, 4 અને 1. ત્યારબાદ 15મો પ્રશ્ન છે થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા. તો એમાં મર્ક્યુરી વપરાય છે. મર્ક્યુરી એટલે પારો અને પારો એટલે Hg. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, 16મા નંબરની અંદર પૂછ્યું છે નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે? તો એમાં આવશે નિયોન. 17મો પ્રશ્ન છે હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ જણાવવાનું છે, તો 1:16. ત્યારબાદ 18મો પ્રશ્ન છે નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? તો Na3N સૂત્ર જે છે એ સાચું છે. ત્યારબાદ 19મો પ્રશ્ન આપણે જોઈએ. તો 19મા પ્રશ્નની અંદર આપણને પૂછ્યું છે નીચેના પૈકી કઈ જોડમાં મોલ પ્રમાણ 1:1 છે? તો 12 ગ્રામ મેગ્નેશિયમ અને 6 ગ્રામ કાર્બન, એટલે કે બી. જો 32 ગ્રામ સલ્ફરમાં X પરમાણુ હોય તો 32 ગ્રામ ઓક્સિજનમાં કેટલા પરમાણુઓ હશે? એનો જવાબ આવશે 2x, આના કરતાં બમણા. એક વિદ્યાર્થી મેગ્નેશિયમ અને કાર્બનના આટલા પરમાણુની જરૂર છે, તો તે બંને તત્વોનું વજન કેટલું હશે? તો એનો જવાબ આવશે 20 ગ્રામ મેગ્નેશિયમ અને 10 ગ્રામ કાર્બન. 22મા નંબરનો પ્રશ્ન છે 12 ગ્રામ મેગ્નેશિયમ અને 16 ગ્રામ સલ્ફરનું મોલ પ્રમાણ જણાવવાનું છે.
તો એની અંદર આવશે 1:1. એની અંદર આવશે 1:1. ચાલો ત્યારબાદ મિત્રો આગળ વધીએ. અહીંયા 21મા પ્રશ્નમાં ભૂલ છે, માફ કરજો એ બદલ. એમાં આવશે ડી. ચાલો ત્યારબાદ આગળ વધીએ 23મા પ્રશ્નમાં. તો જો 12 ગ્રામ કાર્બનના X પરમાણુ હોય તો 12 ગ્રામ મેગ્નેશિયમમાં કેટલા પરમાણુ હશે? X/2. ત્યારબાદ 24મો પ્રશ્ન. નીચેના પૈકી શેમાં મહત્તમ પરમાણુ સંખ્યા છે? તો 18 ગ્રામ CH4. 25મો અને અંતિમ પ્રશ્ન છે, એમાં જવાબ આવશે બી. ચાલો હવે મિત્રો આપણે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો તે જોવા જઈશું. પણ તમને ખ્યાલ છે આ પ્રશ્નો હું તમને વાંચીને સંભળાવતો નથી, કારણ કે એ પ્રશ્નોના જવાબ આપેલા જ હોય છે. તો તમારે માત્ર તેને યાદ રાખવાના અથવા તો એક વખત વાંચી લેવા અનિવાર્ય છે. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ આપણને અહીંયા બીજા પણ અમુક પ્રશ્નો આપેલા છે જે અહીંયા દેખાઈ રહ્યા છે. હવે આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. ખાલી જગ્યામાં સલ્ફરનું અણુસૂત્ર પૂછ્યું છે, તો એ આવશે S8. બીજો પ્રશ્ન છે હિલિયમનું પરમાણુય દળ પૂછેલું છે, તો એ આવશે 4. ત્યારબાદ ખાલી જગ્યાનો અણુ એક પરમાણુય છે, તો હિલિયમ છે એ એક પરમાણુય છે. ત્યારબાદ સંયોજનના 1 મોલમાં ખાલી જગ્યા અણુઓ હોય છે, તો એમાં આવશે 6.022 × 1023. 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડની મોલ સંખ્યા આપણને પૂછેલી છે, તો એ આવશે 0.5. ત્યારબાદ તત્વ Xની સંયોજકતા 1 છે, તો આ તત્વના ઓક્સાઇડનું સૂત્ર. મિત્રો આ મોસ્ટ IMP પ્રશ્ન છે, 6થો પ્રશ્ન, અને એ થશે X2O. ત્યારબાદ તત્વ Eની સંયોજકતા 4 છે, તો આ તત્વના ક્લોરાઇડનું સૂત્ર ખાલી જગ્યા થશે, તો એ થશે ECl4. નેક્સ્ટ એક સંયોજનનું સૂત્ર ZF6 છે, તો તત્વ ઝેડની સંયોજકતા કેટલી હશે? તો એ થશે 6. ત્યારબાદ એક સંયોજનનું સૂત્ર A2SO4 છે, તો તત્વ એની સંયોજકતા કેટલી હશે? તો એ હશે 1. ત્યારબાદ પ્લસ આ જે નિશાની છે એ તત્વની સંજ્ઞા છે, તો આપણે એક લેક્ચરમાં જોઈ ગયા છે, એ સલ્ફરની સંજ્ઞા છે. ત્યારબાદ સોનું એટલે કે ગોલ્ડની બર્ઝેલિયસે સૂચવેલી સંજ્ઞા કઈ છે? તો એ છે આ, એટલે કે પ્રથમ છે, જેને હું અહીંયા સર્કલમાં આપું છું. ચાલો ત્યારબાદ 12મા નંબરનો જે પ્રશ્ન છે, 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર થાય, તો 10⁹ મીટર થાય. કેલિયમ એ ખાલી જગ્યા તત્વનું લેટિન નામ છે, તો એમાં આવશે પોટેશિયમ. ત્યારબાદનો 14મો પ્રશ્ન છે, ફોસ્ફરસની પરમાણુયતા ખાલી જગ્યા છે, તો એમાં આવશે 4. ત્યારબાદનો મિત્ર 15મો પ્રશ્ન જો આપણે જોઈએ, તેમાં પૂછ્યું છે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર. તો આ મોસ્ટ IMP રીતે યાદ રાખજો, 3:8 છે. રાસાયણિક સંયોગીકરણના નિયમો કોણે આપ્યા છે? તો લેવોઇઝરે આપ્યા છે. લેવોઇઝરે આપેલા છે. ચાલો ત્યારબાદ 17મો પ્રશ્ન, એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર પૂછેલો, તો એ આવશે 14:3. ત્યારબાદ પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. સંયોજનના આ નાનામાં નાના ભાગને શું કહેવાય? તો એને અણુ કહેવામાં આવે છે. 19મો પ્રશ્ન છે, પાણીના અણુની ત્રિજ્યા આશરે કેટલી હોય છે? તો એ હોય છે 10⁻⁹ એટલે કે 1 નેનોમીટર જેટલી. ત્યારબાદ 20મો પ્રશ્ન જોઈએ, હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે નેનોમીટરમાં પૂછી છે, તો 10 આવે છે. ત્યારબાદ CO એ કોબાલ્ટ છે, જ્યારે O એ કાર્બન મોનોક્સાઇડ છે. આ કોબાલ્ટ છે, જ્યારે બીજું C O છે એ કાર્બન મોનોક્સાઇડ છે. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ અને ત્યારબાદ કાર્બન ટ્રાઇઓક્સાઇડ.
ચાલો આગળ વધીએ. 22મા નંબરનો પ્રશ્ન છે CH4 C2H6 C2H4 અને C2H2માં કાર્બનની સંયોજકતા અનુક્રમે કેટલી હોય છે? તો ઘટતા ક્રમમાં હશે 4, 3, 2 અને 1. ચાલો FeCl2 અને FeCl3માં Feની સંયોજકતા આપણને પૂછી છે તો એ વધતા ક્રમમાં હશે. ત્યારબાદ ખાલી જગ્યા દ્વારા નિર્દેશિત તત્વ શું છે? તો એ યાદ રાખજો મિત્રો, એ મર્ક્યુરી છે. એ મર્ક્યુરી છે. પ્લેટિનમની બર્ઝેલિયસ દ્વારા નિર્દેશિત સંજ્ઞા કઈ હતી? તો કેપિટલ P અને એની આજુબાજુ સર્કલ. સોડિયમનું લેટિન નામ શું છે? તો યાદ રાખજો મિત્રો, નેટ્રિયમ છે. જે વિદ્યાર્થીઓને MSc કે BScમાં બાયોલોજી હશે એમને ખ્યાલ હશે, નેટ્રિયમ. ત્યારબાદ ઓરમ એ ખાલી જગ્યાનું લેટિન નામ છે. તો ગોલ્ડ અથવા તો સોનું જે છે એનું આ લેટિન નામ છે. C2H5OHમાં પરમાણુયતા કેટલી છે? તો એમાં 9 પરમાણુયતા છે. 60 ગ્રામ કાર્બનમાં મોલ સંખ્યા પૂછેલી છે તો જવાબ આવશે 5. અને અંતિમ પ્રશ્ન 64 ગ્રામ ઓક્સિજનના જથ્થામાં ઓક્સિજન પરમાણુની સંખ્યા એ આવશે 2.4088 ગુણ્યા 10^24 તો મિત્રો હવે આપણે જોઈએ આગળ ખરા ખોટા. ચાલો પ્રશ્ન ક્રમાંક 1 છે પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:4 હોતો નથી. જુદા જુદા ગુણધર્મો તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. સાચી વાત છે. લોખંડ માટેની સંજ્ઞા Fe છે. ખોટું. 1 નેનોમીટર બરાબર 1/માં નહીં થાય. ચાલો ત્યારબાદ કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. માન્ય પરમાણુય એકમ દળ માટે કાર્બન 14 સમસ્થાનિકને ધ્યાનમાં લેવામાં આવે છે? ના. 7મું છે હિલિયમ, ફોસ્ફરસ અને હાઇડ્રોજનની પરમાણુયતા અનુક્રમે 1, 2 અને 4 નથી. 8મો પ્રશ્ન છે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરિનનો દળથી ગુણોત્તર 23:35.5 જ છે. ત્યારબાદ કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર CaO થાય. Na2O ના 1 મોલમાં સોડિયમ પરમાણુની સંખ્યા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 છે. 46 ગ્રામ સોડિયમ પરમાણુમાં સોડિયમ પરમાણુના મોલ 2 છે અને પદાર્થના 1 મોલ જથ્થાના ગ્રામમાં દર્શાવેલ દળને મોલર દળ કહે છે. તો આ હતા મિત્રો ખરા ખોટા. ત્યારબાદ જોડકા ઓલરેડી જોડેલા હોય છે જે આપણે જોડવાનો સમય મળતો નથી. ત્યારબાદ એક જ સ્ક્રીનશોટ લઈ લેશો તો બધા જ જોડકા અહીંયા આવી જશે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો વૈજ્ઞાનિક કારણો આપેલા છે એ પણ તમે જોઈ શકો છો. એના પછી આપણને નીચેના જે સંયોજનો આપ્યા છે એના સૂત્ર લખવાના છે એ પણ અહીંયા લખેલા છે. એમાં હું જે રાઉન્ડ કરું છું તે ખાસ તમારે એક વખત જોઈ લેવા જોઈએ. બાકી બધા તો ઇઝી હશે, જે આપણને આવડી જશે, પણ જે હાર્ડ છે તેના ઉપર હું થોડું સર્કલ આપું છું. ચાલો ત્યારબાદ આણ્વીય દળ પૂછ્યા છે, વ્યાખ્યાઓ પૂછેલી છે, વિવિધ વ્યાખ્યાઓ આપેલી છે. બરાબર. ચાલો એના પછી આગળ વધીએ તો આપણને એક ટેબલ પૂર્ણ કરવા કીધું છે જે ઓલરેડી નીચે પૂર્ણ કરેલું છે. બરાબર. અને એના પછી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આપ્યા છે. ઉપરના એક પણ પ્રશ્નો નહીં કરો કદાચ તો ચાલશે, પણ સ્વાધ્યાયનો એક પણ હેતુલક્ષી પ્રશ્ન છોડવો જોઈએ નહીં. કે સ્વાધ્યાયના 2 માર્ક્સના અને 3 માર્ક્સના એક પણ પ્રશ્ન છોડવા જોઈએ નહીં. તો એના ઉપર ખાસ આપણી નજર હોવી જોઈએ. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો જો તમે સ્ક્રીનશોટ લેતા હોય અથવા તો વિડીયો પોઝ કરીને લખતા હોય તો ખાસ લખતા રહેજો. ઓકે મિત્રો, તો અહીંયા આપણે આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આવી જ રીતના આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ચાલો ત્યાં સુધી મને રજા આપજો અને આવજો.